નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, દિલ્હીમાં ચાલુ બસમાં દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી। તેવી જ ઘટના ગુજરાતમાં પ્રકાશમાં આવી છે। મધ્યપ્રદેશથી મહિલા ખાનગી ટ્રાવેલ્સમાં ગુજરાત આવી હતી ત્યારે તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે। આ મામલો સામે આવતા મોરબી એસપી દ્વારા બસ ડ્રાઈવર અને ક્લીનર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મહિલા જ્યારે મોરબી પહોંચી તે બાદ તેને પોતાની સાથે બનેલી ઘટના અભયમને જાણ કરી હતી। મધ્યપ્રદેશથી મહિલા ખાનગી ટ્રાવેલ્સ બસમાં મોરબી આવી હતી ત્યારે દાહોદ પાસે તેના પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બની હતી। આ બનાવ ચાલુ બસમાં બન્યો હોવાનું સામે આવ્યું છે। મહિલાએ આ મામલે ડ્રાઈવર અને ક્લીનર સામે ફરિયાદ નોંધાવી છે। પોતાની સાથે બસમાં જે બન્યું તે અંગે પીડિતાએ મોરબી પહોંચીને 181 અભયમને જાણ કરી અને પોતાની આપવીતી જણાવી હતી। આ મામલે મોરબી એસપીની સૂચનાથી બસના ડ્રાઈવર અને ક્લીનર સામે 0 નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમારે જો આ ઘટના વિશે કંઈ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।